હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સેવૈયા ખીર, જેને સેવની ખીર પણ કહેવાય છે. ઘરે અચાનક મહેમાન આવે ત્યારે એઝ અ સ્વીટ તમે આ ખીર ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. સાથે સ્વાદમાં પણ સુપર ટેસ્ટી એવી આ ખીર બનીને તૈયાર થાય છે. આજે નવરાત્રિ દરમિયાન માતાજીના પ્રસાદ માટે એક વાટકી ખીર બનાવવા માટે થોડી મેં સેવ લીધી છે, 2 ચમચી મિશ્રી, કેસર, એલચી પાવડર, થોડું ડ્રાયફ્રૂટ મેં કટ કરીને લીધું છે અને 1 વાટકી મેં દૂધ લીધું છે. આ બધી જ વસ્તુ મેં પહેલેથી તૈયાર કરી દીધી છે. આ સેવને બરેદની સેવ પણ કહેવાય છે. આ સેવ શેકેલી જે આવે છે તે મેં લીધી છે. હવે સેવને હાથની મદદથી આપણે થોડો ભૂકો કરી દઈશું. આ સેવ તમે કાચી પણ લઈ શકો છો. કાચી સેવને થોડી આપણે વધારે શેકવી પડે છે. શેકેલી સેવને આપણે વધારે વાર શેકવી નથી પડતી. આ ખીર બનાવવા માટે એક કડાઈમાં 1 ચમચી જેવું ઘી લઈ લઈશું. તેમાં આપણે કટ કરીને તૈયાર કરેલું આપણા સ્વાદ મુજબ આપણે ડ્રાયફ્રૂટ લેવાનું છે. તેને આપણે ધીમા તાપે આ રીતે થોડું ગોલ્ડન બ્રાઉન શેકી લેશું. જો તમને ખિસમિસ ભાવતી હોય તો તે પણ તમે આમાં એડ કરી શકો છો. આ રીતે થોડું ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું અને ભૂકો કરીને તૈયાર કરેલી સેવને આપણે આ રીતે થોડી શેકી લેશું. સેવ અહીંયા આપણે શેકેલી લીધી છે એટલે આપણે વધારે વાર શેકવી નહીં પડે. ત્યાર પછી તૈયાર કરેલા 1 બાઉલ દૂધને આપણે રેડી દઈશું. હવે આ દૂધમાં આપણે રોસ્ટ કરીને તૈયાર કરેલું ડ્રાયફ્રૂટ, એલચી પાવડર, થોડું કેસર એડ કરી દઈશું. ત્યાર પછી થોડું આપણે હલાવશું. થોડું દૂધ ગરમ થાય ત્યાર પછી આપણે સાકર અથવા મિશ્રી આપણે એડ કરી દઈશું. અહીંયા મેં થોડી મિશ્રીનો ઉપયોગ કર્યો છે. સ્વાદ મુજબ તમે સાકરનું માપ ઓછું વધારે કરી શકો છો. આ બધું મિક્સ કર્યા પછી દૂધને આપણે થોડું ઉકાળી લેવાનું છે. દૂધ જ્યાં સુધી ઘટ્ટ ના થાય ત્યાં સુધી ખીરને આપણે ગરમ કરીશું. આ ખીર બનાવવા માટે દૂધ એકદમ નોર્મલ ટેમ્પરેચરનું અને ફૂલ ફેટ હોય એવું આપણે લેવાનું છે, જેથી કરીને આ ખીર એકદમ ઘાટી પણ બનશે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે. 5 જ મિનિટમાં આપણી ખીર બનીને તૈયાર થઈ જશે. થોડી ઠંડી થાય એટલે સર્વિંગ બાઉલમાં આપણે આ ખીરને સર્વ કરી દઈશું. ગાર્નિશિંગ માટે ડ્રાય રોઝ પેટલથી આપણે ખીરને ગાર્નિશિંગ કરીશું. આ ખીર તમે ઠંડી કરીને પણ ખાઈ શકો છો અને ગરમ ગરમ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. નવરાત્રિના તહેવારમાં માતાજીના પ્રસાદ માટે પણ આ ખીર તમે બનાવીને માતાજીને પ્રસાદ તરીકે ધરાવી શકો છો. મહેમાન આવે ત્યારે અચાનક જ બનાવી હોય તો આ ખીર તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. નવરાત્રિના 9મા નોરતે માતાજીના પ્રસાદ તરીકે આ ખીર તમે બનાવીને ચોક્કસ ધરાવજો. હેપી નવરાત્રિ. એકદમ ક્રીમી પરફેક્ટ માપ સાથે આ સેવૈયા કે સેવની ખીર તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.